નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 33 ખબર. આપની સાથે હું છું ઝરણા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે. જામનગર ખાતે કૃષિ મંત્રી આરસી ફળદુએ ખેસ પહેરાવી રીવાબાનું સ્વાગત કર્યું હતું. ભાજપના સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં રીવાબાએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. તો આજ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ આપી રહ્યા છે. રવિ, રીવાબા જાડેજા જે છે તેઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે. જાણવા માંગીશું શું છે વધુ વિગત? બિલકુલ જણા, આ શક્યતાઓ છે તે ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી હતી કે રીવાબા જાડેજા છે કે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પ્રવેશ કરશે. થોડા સમય પૂર્વે જ તેમના પરિવારના એક સભ્ય છે તેઓએ પણ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. કે આજે રીવાબા જાડેજા જેઓ થોડા સમય પૂર્વે રવિન્દ્ર જાડેજાના પત્ની છે તેઓ રવિન્દ્ર જાડેજા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત પણ કરી હતી અને આજે તેઓ વિધિવત રીતે જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે કૃષિ મંત્રી આરસી ફળદુએ તેમને ભાજપનો ખેસ પહેરાવી અને પક્ષમાં આવકાર્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબા જાડેજા, તેઓની ક્યાંક ને ક્યાંક રાજકારણમાં આજે એન્ટ્રી થઈ ચૂકી છે. આ અંગે જ્યારે રીવાબાને પૂછવામાં આવ્યું કે તમારી કોઈ રાજકીય અપેક્ષા છે તો તેઓ હાલ ના પાડી રહ્યા છે કે હું સામાન્ય કાર્યકર તરીકે ભાજપમાં છે તે પ્રવેશ કર્યો છે. બિલકુલ, રીવાબાની અચાનક એન્ટ્રી થઈ છે રવિ, ત્યારે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. શું પહેલાથી જ તેમની સાથે વાતચીત કરતા તમારી આ અંગે કોઈ જાણકારી સામે આવી કે શું પહેલાથી જ તેઓએ આ અંગે મન બનાવી લીધું હતું કે અચાનક જ તેઓએ ફેસલો લીધો? બિલકુલ જણા, અપેક્ષિત હતું કે રીવાબા છે તે કોઈ રાજકીય પાર્ટીમાં છે તે પ્રવેશ કરશે, કારણ કે તેઓએ થોડા સમય પૂર્વે જ મેં આપને જેમ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જેમના પતિ છે તેમની સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. એની પૂર્વ સંધ્યાએ જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે રીવાબાનું ભાજપમાં જોડાવું તે ક્યાંક ને ક્યાંક જામનગરના રાજકીય સમીકરણ સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય તેવું જોવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, આભાર રવિ. અને હવે વાત આતંકના આકાંતની. પુલવામા હુમલાના મુખ્ય આરોપી જૈસે મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું મોત થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. સૂત્રોનું જો માનીએ તો આતંકી મસૂદ અઝહરનું 2 માર્ચે જ પાકિસ્તાનની સેનાની હોસ્પિટલમાં મોત નીપજ્યું, પરંતુ હજુ સુધી પાકિસ્તાને તેની સત્તાવાર જાહેરાત નથી કરી. સૂત્રોના હવાલે મળતી માહિતી અનુસાર આતંકી મસૂદ અઝહર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો, જેને પાકિસ્તાન પૂરો સપોર્ટ કરી રહ્યું હતું અને પાકિસ્તાનની સેના હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી હતી. સૂત્રો અનુસાર આતંકી છેલ્લા 2 થી 3 મહિનાથી લીવર કેન્સરની બીમારીથી પરેશાન હતો. અને એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતે જ્યારે એર સ્ટ્રાઇક કરી ત્યારે મસૂદ અઝહર પણ આતંકી કેમ્પમાં હાજર હતો અને તે હુમલામાં ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જોકે પાકિસ્તાન તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે કે મસૂદ અઝહરનું મોત થયું છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે અને તે પોતાની પથારીમાંથી હલનચલન કરી શકે તેમ નથી. મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈસે મોહમ્મદે પાછલા 2 દાયકામાં અનેક આતંકવાદી હુમલા કર્યા છે. જૈસે મોહમ્મદે ભારતમાં વર્ષ 2001માં સંસદ પર હુમલો કરાવ્યો હતો, જ્યારે કે વર્ષ 2016માં પઠાણકોટમાં એરફોર્સ બેઝ પર થયેલા હુમલો કરાવ્યો હતો. ત્યારબાદ જૈસે મોહમ્મદે ઉરીમાં આર્મી કેમ્પ પર હુમલો કરાવ્યો હતો અને અંતે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરાવ્યો હતો. તો ભારતે પુલવામા થયેલા હુમલાના આરોપી જૈસના કમાન્ડર મસૂદ અઝહર વિરુદ્ધ તમામ પુરાવા સાથે પાકિસ્તાનને ડોઝિયર સોંપ્યું છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની માંગણી પણ કરી હતી. તો જૈસે મોહમ્મદ અને આતંકી મસૂદ અઝહરનું સત્ય તો એ છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફ કાફલા પર હુમલો થયો અને તેના થોડા દિવસ પહેલા જ 5 ફેબ્રુઆરીએ જ્યારે જૈસે મોહમ્મદે પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક મોટી રેલી કરી હતી અને આ રેલી બાદ જ ભારતને હચમચાવતી ઘટના ઘટી. મસૂદ અઝહરનો નાનો ભાઈ આ રેલીમાં હાજર હતો. આતંકી અબ્દુલ રઉફ અસગર તેણે ત્યાંથી જ ભારતને હચમચાવવાનું એલાન કર્યું હતું. આ કોઈ પહેલી વાત નથી કે તેઓએ હુમલો કર્યો હતો. પુલવામા હુમલા પહેલા ઉરી, પઠાણકોટ, સંસદમાં જૈસે આતંકીએ મનસૂબાને સાકાર કર્યા હતા. અઢી વર્ષ બાદ પણ ઉરીનો એ આતંકી હુમલો હિન્દુસ્તાનની આંખોમાં આક્રોશની આગ પેદા કરવા પૂરતો છે. તે કાયરતાભર્યા હુમલાએ હિન્દુસ્તાનને હચમચાવી દીધું હતું.
અને એ ગુંજ ઉઠી કે ક્યાં સુધી હિન્દુસ્તાન પોતાના જવાનોનું બલિદાન આમ આપતું રહેશે। ત્યારે આપણા જવાનોએ પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદનું મોઢું કચડવાનો દાવો કર્યો હતો, પરંતુ પુલવામામાં 2,500 જવાનોના કાફલા પર જૈશે ઉરીથી પણ મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો અને દેશના દુશ્મનોને ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 માટે જાણે કે આમંત્રણ આપ્યું અને જૈશના આતંકીઓનો ઇતિહાસ પણ જાણી લો। 18 સપ્ટેમ્બર 2016માં ઉરીમાં જૈશે આતંકી હુમલો કર્યો હતો, જેમાં 19 જવાન શહીદ થયા હતા। તેની પહેલા જૈશે મોહમ્મદે 2 જાન્યુઆરી 2016માં પંજાબના પઠાણકોટ સ્થિત વાયુસેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેમાં 7 જવાન શહીદ થયા અને એક સિવિલિયનનું પણ મોત થયું। 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલા માટે જવાબદાર જૈશ જ હતું, જેમાં 9 લોકોના જીવ ગયા હતા। એ જ વર્ષે જમ્મુ કાશ્મીર વિધાનસભા પર જૈશે જ આતંકી હુમલો કર્યો હતો, જેમાં 38 લોકોના મોત નીપજ્યા હતા। જો કે પાકિસ્તાનમાં 2002માં સંગઠન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો। આ મસૂદ અઝહર વર્ષ 1994માં જ ભારતીય જેલમાં હતો, પરંતુ ડિસેમ્બર 1999માં કાઠમંડુથી ઇન્ડિયન એરલાઇન્સના વિમાનને હાઇજેક કરીને યાત્રીઓના બદલામાં ભારતે અફઘાનિસ્તાનના કંધારમાં જે આતંકવાદીઓને મુક્ત કર્યા હતા તેમાં સૌથી વધુ ખાસ અઝહર જ હતો અને આ અઝહરનો ભાઈ રઉફ અઝહર લાહોરમાં ઝેર ઓકી રહ્યો હતો। મસૂદ અઝહર અને જૈશ-એ મોહમ્મદનો કાળો ચિઠ્ઠો તો તમે જોઈ લીધો। જો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહી ચૂક્યા છે કે જવાનોનું આ બલિદાન વ્યર્થ નહીં જાય, તો અબ કી બાર થવી જોઈએ જૈશ પર સીધી સર્જિકલ સ્ટ્રાઇક। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આર્મી ચીફ બિપિન રાવતે જમ્મુની મુલાકાત લીધી છે। સાંબા અને રત્નુચાક વિસ્તારની મુલાકાત લઈ તેમણે સેનાના જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। સેના પ્રમુખ બિપિન રાવતે જમ્મુની મુલાકાત લીધી છે, જ્યાં સાંબા અને રત્નુચાક વિસ્તારની તેઓએ મુલાકાત લઈ સેનાના જવાનોનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો હતો। ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી સતત સેનાના જાંબાઝ જવાનોની કાર્યવાહી જે છે તે વિશ્વભરમાં છવાયેલી છે, ત્યારે હાલ આજના દિવસે ખાસ તો જમ્મુની મુલાકાત આર્મી ચીફ બિપિન રાવતે લીધી હતી, જ્યાં તેઓ સાંબા અને રત્નુચાક વિસ્તારમાં પહોંચ્યા હતા અને સેનાના જવાનોનો ઉત્સાહ તેઓએ વધાર્યો હતો, જેની કેટલીક તસવીરો સામે આવી ચૂકી છે। અમદાવાદના બગોદરા પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ। 1.5 કલાકથી 5 થી 6 કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી। ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા હતા। ટ્રાફિક જામના દ્રશ્યો જે મોડી સાંજે અહીં સર્જાયા હતા। લગભગ 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને કારણે વાહન ચાલકો અવઢવમાં મુકાયા હતા અને તેઓએ ખાસા સમય સુધી આ પ્રકારે ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો। સમાચારો રાજકોટથી, જ્યાં નિવૃત્ત આર્મી મેને ગોળી મારી કર્યો આપઘાત। કેન્સરની બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે। રાજકોટના ઢેબર રોડ પર આવેલ ગીતાનગર શેરી નંબર 3ની આ ઘટના છે, જ્યાં વનમાળીદાસ રણછોડદાસ દેસાણી નામના એક્સ આર્મી મેને આપઘાત કર્યો। પોતાની જ ગનથી તેઓએ ગોળી મારી મોતને વહાલું કર્યું। હાલ ભક્તિનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતોને ખેતી માટે સિંચાઈનું પાણી ન મળતા ચિંતિત બન્યા છે અને તંત્રએ નર્મદાનું પાણી મળી રહે તે માટે માઇનોર કેનાલ બનાવી છે, પણ પાણી ન મળતા ખેડૂતોએ હવે બગાવત શરૂ કરી છે અને પાણી ન મળતા કેટલાક ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલ ગેટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે। ખેડૂતોનું માનવું છે કે જો તેમને પાણી નહીં મળે તો તેમનો ઊભો પાક સાવ બરબાદ થઈ જશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામડાઓના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ઊભો પાક બળી જવાની અણી પર આવી ગયો છે, જેથી તેમણે અનેકવાર તંત્રને રજૂઆત કરી હતી કે પાકને બચાવવા પૂરતું પાણી આપવામાં આવે, પણ તંત્રએ તેમની રજૂઆત અંગે આંખ આડા કાન કરતા રોષે ભરાયેલા કેટલાક ખેડૂતોએ નર્મદાની માઇનોર કેનાલના દરવાજા ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે તેઓ સફળ રહ્યા નહોતા।
પણ આ વિડીયો કોઈએ વાયરલ કરતા માઇનોર કેનાલના ગેટ ખોલવાના પ્રયાસ અંગે સ્થાનિક તંત્રને ખબર પડી હતી। ત્યારે ખેડૂતો સ્પષ્ટ માને છે કે પાક નિષ્ફળ જશે તો ખેડૂતો દેવાદાર થઈ જશે અને આત્મહત્યા કરવાનો વારો આવશે। આજે અત્યાર સુધી સિંચાઈ કરીને લાઈનો આપી દીધી છે, પણ એ લાઈનોમાં પાણી પણ કેનાલમાં ના આવતું હોય તો પછી બીજી ડાળીઓમાં કઈ રીતે જવાનું? એટલે મુશ્કેલી તો આ છે કે પાણી અમને નથી પૂરતું મળતું, એની ભોંધગેડ છે। સરકારે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી ન આપતા રોષે ભરાયેલા ખેડૂતોનું પગલું સરકાર માટે લાલબત્તી સમાન છે અને ભારત ખેતી પ્રધાન દેશ છે, પરંતુ અહીંયા ખેડૂતોની જ ઉપેક્ષા થઈ રહી છે। એ ખૂબ જ શરમજનક વાત છે। શનિવારે રાત્રિએ ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ અને કેટલાક ખેડૂતોએ માઇનોર કેનાલનો મુખ્ય દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો અને એક રીતે સરકાર સામે બગાવતના એંધાણ આપ્યા। ત્યારે ખેડૂતો કહે છે કે સરકાર મત મેળવવા માટે વાર્ષિક 6000ની મદદ કરવાની લોલીપોપ બતાવીને છેતરપિંડી કરી રહી છે અને 6000 રૂપિયામાં તો યુરિયા અને ખાતર પણ ન મળે। ખોલવાની બી રાત્રે કોશિશ કરી હતી તો એ ગેટ થોડો ઓછો હતો, તોય પાનું નતું। સરકાર શું આપે? 6000 રૂપિયા આપે છે, એથી શું થવાનું છે? 6000 માં શું લેવાનું? 6000 કરતા તો મને કલ્ટી, આ બિયારણ, આ તેનો ખર્ચો તો મને મોંઘો પડી જાય। આ રોષ માત્ર નસવાડીના ખેડૂતોનો જ નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોની આ સ્થિતિ છે અને જો સરકાર હજુ પણ નહીં સમજે અને ખેડૂતલક્ષી કોઈ પગલાં નહીં લે તો ખેડૂતો લોકસભાની ચૂંટણીમાં પોતાનો પાવર બતાવી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, નસવાડી। કચ્છમાં ઓછા વરસાદ, પાણીની અછત જેવી આફતો વચ્ચે ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। કમોસમી વરસાદે હજુ પણ 3 દિવસ વાતાવરણમાં પલટાની દહેશતથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે। એક તરફ અછતની આફત ને બીજી તરફ મોસમનો માર, આ બેવડી તકલીફોનો સામનો કરી રહેલા જગતના તાતને માથેથી મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી। હજુ 2 દિવસ પહેલા જ કચ્છના રાપર સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાતા ખેતીના પાકને મોટું નુકસાન થયું હતું। ત્યારે હજુ પણ માવઠાની આશંકાને પગલે ઘઉં, એરંડા, કપાસ સહિત શિયાળુ પાકોમાં મોટા નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। એ આગાહીથી અમને બહુ ચિંતા છે। જો એ આગાહી પડે તો ખેડૂતના બેહાલ થઈ જાય છે અને અમારો પાક બહુ નિષ્ફળ જાય। અત્યારે ઘઉં પણ છે તૈયાર, રાયડા પણ છે, જીરા પણ છે અને એરંડાનો પાક છે, તો અમને બહુ નુકસાન થાય। આગામી 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટાની હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ખેડૂતોને ચિંતા છે કે જે પાક ઉતારાયા છે તેના સહિત કચ્છમાં કેરી જેવા પાકો પર પણ માઠી અસર પહોંચશે। હમણાં 2 દિવસ પહેલા વરસાદ આવ્યો, એમાં કલ્યાણ પરથી, અમારી વાડીથી કલ્યાણ પરથી કરી અને મુંદ્રાથી કરી અને હાજીપીર સુધી ઘણા બધા અલગ અલગ જગ્યાઓ પર માવઠા થયા છે। એમાં દાડમને નુકસાન થયું છે, જીરુંને નુકસાન થયું છે, રાયડાને નુકસાન થયું છે અને ઘઉંને પણ નુકસાન થયું છે। કચ્છમાં જીરું, ઈસબગુલ સહિત શિયાળુ પાકોનું કરોડો રૂપિયાનું ઉત્પાદન થાય છે। ચાલુ વર્ષે ઓછા વરસાદ વચ્ચે પણ ખેડૂતોએ મહેનત કરી પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હવે આવી પડેલી કુદરતી આફત સામે ખેડૂતો લાચાર બન્યા છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। ભારત સરકારના મહત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરને લઈને અમલસાડ પાસે 3 વાર ડિઝાઇન બદલ્યા બાદ ખેડૂતોની જાણ બહાર ખાડીમાંથી ઓવરબ્રિજનું કામ શરૂ કરાતા આસપાસના ગ્રામજનોએ વિરોધ નોંધાવીને કામ અટકાવી દીધું અને આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ભારત સરકારે દિલ્હીથી મુંબઈ સુધી માલસામાનનું વહન કરવા માટે મહત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં અમલસાડ પાસે 3 વાર ડિઝાઇન બદલવામાં આવી હતી અને હવે ગણદેવી તાલુકાના અમલસાડ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી ખાડીનું પુરાણ કરી ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરાતા સ્થાનિક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે, કારણ કે ખાડીમાં પુરાણ થતા પાણી અમલસાડ અને ધમડાચા સહિતના ગામોમાં ઘૂસી જાય તેવી સ્થિતિ પેદા થશે। આ જે ડિઝાઇન છે એને લીધે અમલસાડ, દેવધા, તલિયારા, ધમડાચા, દેવધા આ બધા જે ગામો છે ટોટલ ડૂબાણવાળા વિસ્તાર છે। ચોમાસામાં તમે આવો તો આ સામે જે કોસ્ટલ હાઈવે છે એ પરથી પાણી જાય છે। હવે આ ઓવરબ્રિજ બનવાથી અહીંયા નાળું છે, ખાડી, એ ખાડીથી સીધું એ લોકો ખાડીમાં બધા પિલર લીધા છે, એને લીધે પાણીનો નિકાલ નથી થવાનો। ગ્રામજનોએ વિરોધ કરતા જણાવ્યું કે જો ખાડીમાં પુરાણ કરીને ઓવરબ્રિજ બનાવવામાં આવશે તો માત્ર ગામોમાં પાણી ભરાવો નહીં થાય, પણ ચોમાસામાં મોટાભાગના ગામો સંપર્ક વિહોણા થવાની શક્યતા છે।
બીજી તરફ આ વિસ્તારના તમામ ગામો નદીથી નજીક હોવાથી અહીંયા પહેલાથી જ પાણી ભરાવાનો પ્રશ્ન હતો, ત્યારે હવે લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ખાડીમાં પુરાણ કરીને બ્રિજ બનાવવામાં આવશે તો લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીને વિરોધ કરશે. 2000 હેક્ટરનું પાણી આવે છે, એ પાણી બી બધું રોકાઈ જશે. અત્યારે 70 ફૂટની ખાડી છે તો બી પાણી નીકળતું નથી, તો 20 ફૂટની કરવાથી કોઈ સંજોગોમાં પાણી નીકળે નહીં. એને લીધે તલિયારા અને દેવધાનો અમલસાડ સાથે સંપર્ક વિહોણા થઈ જાય ચોમાસામાં, કોઈ એ લોકોને પાસે વિકલ્પ રહેવાનો નથી. ને અમલસાડ ગ્રામ પંચાયતની જ ફક્ત 700 વીઘા જમીન ડૂબી જવાની છે. આમાં માત્ર નવસારી અમલસાડમાં જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ કોરિડોરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વર્ષોથી અટકી ગયેલા પ્રોજેક્ટને સરકાર આગળ ધપાવી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે, કારણ કે ગ્રામજનોનો વિરોધ બાદ ઓવરબ્રિજનું કામ અટકી ગયું છે. રાજન રાજપૂત, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. બનાસકાંઠાના દાંતામાં છેલ્લા 3 દિવસથી જોવા મળી રહેલા વાતાવરણના પલટા બાદ શનિવારે સાંજે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ઘઉં તેમજ વરિયાળીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાને કારણે ખેડૂતોનો મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે, ત્યારે પાકને નુકસાન થતા ખેડૂતોએ સરકારે રજૂઆત કરી છે કે સરકાર પાક વીમા દ્વારા નુકસાનની ભરપાઈ કરી આપે, નહીંતર ખેડૂતો પાયમાલ થઈ જશે. એટલે કાલથી વરસાદ ચાલુ હતો એટલે વરિયાળી સાપ બગડી ગઈ, તો સરકાર મદદ કરે તો સારું છે. વાતાવરણથી મોટું નુકસાન વરિયાળીમાં થઈ ગયું. હવે કરજો કીધો એ કરજો કેવી રીતે પાલીએ અમે? સરકાર હે મા બાપ છે, સરકાર કોઈ મદદ કરે તો હમણાં જીવનની તર કોઈ જીવનારી હાલત નથી. ઘઉંમાં બહુ ખરાબી હોઈ ગયા, પાક આવેલો, સાપ આડા પડી ગયા, વરસાદ ઉપર આવી ગયો, એ ઘઉં ઉગે જવા માટે હોઈ ગયા છે. વાતાવરણથી આ અઠવાડિયેથી ચાલુ છે, એટલે વરિયાળી અમારે પૂરી પાક બગડી ગયો છે. વરિયાળી છે, ઘઉં છે, બધા બગડી ગયેલા છે. એટલે હવે કોઈક સરકાર કોઈક મદદ આપે તો સરકારથી તરફથી સારું રહેશે અમારે. સૂર્ય શક્તિ યોજના હેઠળ હવે રાજ્યનો ખેડૂત સૂર્ય શક્તિ યોજના હેઠળ વીજળીનું ઉત્પાદન કરતો થયો છે અને પોતાના ખેતરમાં જ ઊભા કરવામાં આવેલા સૂર્ય શક્તિ પ્લાન્ટથી મળતી વીજળીનો ઉપયોગ કરે છે અને વધારાની વીજળીનું વીજ કંપનીને વેચાણ પણ કરે છે. ત્યારે બોટાદ જિલ્લામાં સૂર્યથી ઉર્જાથી મળતી વીજળીનું ઉત્પાદન કરી શકાય તે માટે વધુ 3 ફીડર લગાવવામાં આવ્યા હતા. અને એટલું જ નહીં, સૌથી મહત્વની વાત એ છે કે ઘણા ખેડૂતોને વીજળીનું વેચાણ કરવાથી આવક પણ થઈ છે. ત્યારે ખેડૂતોને આવકના ચેકનું વિતરણ અને ફીડર લોકાર્પણનો કાર્યક્રમ બોટાદ ખાતે યોજવામાં આવ્યો હતો. ખેડૂતોના 2-3 પ્રશ્નો એની મેળે પતી જાય છે આની અંદર જોડાવાથી. એની 8 કલાક 10 કલાકની માંગ એની મેળે પૂરી થઈ જાય છે, કારણ કે આ 12 કલાક સુધી સતત આ ફીડર ચાલુ જ રહે, એટલે એને દિવસના જ આ વીજળી મળે, પ્લસ વધારાના વીજ ઉત્પાદનની પોતે વેચી શકે અને વેચીને એમાંથી વળતર મેળવી શકે. આપણે ઈચ્છીએ નહીં કે અછતનું વર્ષ આવે, પણ અછતનું વર્ષ આવે તો આ વધુમાં વધુ ઉત્પાદન આપતું સાધન થઈ જાય, ત્યારે આપણું પાણી તો વપરાય જ નહીં, આપણા પંપ બંધ રહે. આખા દેશમાં પહેલી વખત ખેડૂત પોતે પોતાના ખેતરમાં સોલર પેનલ લગાડે, સોલર પેનલ લગાડી વીજ ઉત્પાદન કરે, વીજ ઉત્પાદનમાં પોતાનું વીજ ઉત્પાદન કરેલું વાપરે અને જે વધે એ PGVCL ને વેચે અને 2 પૈસા કમાય. વિસરાઈ જતી અશ્વ સંસ્કૃતિ અને અશ્વ શક્તિ તેને જીવંત રાખવા બનાસકાંઠાવાસીઓ મથી રહ્યા છે અને એટલે જ વર્ષોથી અહીં શિવરાત્રીના મેળા સાથે અશ્વ મેળાનું આયોજન કરાય છે. આ છે બનાસકાંઠાના લાખણી તાલુકાનું જસરા ગામ, જ્યાં અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જસરા ગામમાં છેલ્લા 7 વર્ષથી યોજાતા અશ્વ મેળામાં વિવિધ નસલોના અશ્વો ભાગ લે છે. અશ્વ સંસ્કૃતિને જીવંત રાખવા યોજાતા આ મેળામાં ગુજરાતભરમાંથી 500 થી વધારે અશ્વ સવારોએ ભાગ લીધો, જેને જોવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. નું સન્માન થાય, અશ્વ શક્તિનું સન્માન થાય અને ભારતીય સંસ્કૃતિની પરંપરા આપણા અહીંયા જળવાય એવા વિશાળ હેતુથી ઘોડાના ડાબલાઓથી આખો વિસ્તાર ધમધમી ઉઠે. અમે વર્ષો વર્ષ આ મેળાનો લાભ લઈએ છીએ અને ગુજરાતમાં ક્યાંય જોવા ના મળે એવો એક અશ્વ મેળો જસરા ખાતેનું જે આયોજન થાય છે એ અદ્ભુત છે, જોવાલાયક છે, માણવાલાયક છે. 4 દિવસ ચાલનારા 8મા અશ્વ મેળામાં મારવાડી અને કાઠિયાવાડી નસ્લના અશ્વોએ દિલ ધડક કરતબો દેખાડ્યા.
તો રેવાડ ચાલ, માદરી ચાલ, જમ્પિંગ, ટેન્ટ પેકિંગ સહિત 29 જેટલી અલગ અલગ સ્પર્ધાઓમાં પણ અશ્વ સવારોએ ભાગ લીધો। આ સ્પર્ધાની અંદર આજુબાજુના 500થી પણ વધુ અશ્વસવારોએ ભાગ લીધો છે। આ 3 દિવસ સુધી ચાલેલા આ અશ્વમેળાની અંદર વિવિધ જાતિના, વિવિધ નસલના અને સ્પર્ધાની અંદર પ્રથમ આવેલા તમામ અશ્વસવારોને અને અશ્વોને ઇનામ પણ આપવામાં આવ્યા છે। હાલમાં આ જે 3 દિવસ સુધી અશ્વમેળો ચાલી રહ્યો છે તેમાં આજુબાજુના ગામના હજારો લોકો પણ આ મેળાને જોવા માટે ઉમટી પડે છે। મહિલાઓ, પુરુષો, બાળકો સહિત આજુબાજુના જે લોકો ઉમટી પડે છે તે આ અશ્વમેળાને જોઈને પણ મંત્રમુગ્ધ થઈ જાય છે। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।